ઉપર. તો મિત્રો અમે આજે ઉડીડા ગામે ખાવા માટે ઊભા રહ્યા હતા. તો ભાઈ આપણું શું નામ છે? રાજેશભાઈ જોશી નામ છે મારું. અને કબૂતર લઈને આવ્યા છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે એમને નોર્મલ ટ્રીટમેન્ટ કરેલી છે અને વધુ સારવાર માટે અમે જુનાડીસા પાંજરાપોળ લઈ જઈશું. આગો છો પક્ષીઓ માટે, અબોલ જીવો માટે. હા, અબોલ જીવો માટે એક વાત એવી છે કે એ અબોલા છે, એટલે આપણે આપણી ભાષાને સમજતા નથી, પણ આપણે એમને જોઈએ ક્યાંક ઇન્જર્ડ હોય, ઘાયલ હોય અને આપણા જો હાથમાં આવતા હોય તો પ્રયત્ન કરી. મારી પાસે નંબર નહોતો, પણ મેં અનાયાસે કોઈકને પૂછ્યું, ગોત્યું, એટલે મને ક્યાંકથી નંબર મળી રહ્યો અને અમે લોકો પાછા નંબર ગોતીને એમને આપવા માટે અહીંયા આવ્યા. એટલે પોસિબલ છે, પણ તમારો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ અને હેતુ શુદ્ધ હોય તો તમને ગમે ત્યાંથી કોઈકનો ક્યાંકથી કોન્ટેક્ટ નંબર મળી રહે. હવે આ કબૂતર છે તો અબોલા પશુ પક્ષીમાં કૂતરા છે કે આપણી ગાયો છે કે કોઈ પણ બીજા પશુ પક્ષીઓ પણ આવી જાય છે. અને જો આવી નિસ્વાર્થ સેવા થતી હોય તો અનપેક્ષિત જો આ લોકો સેવા કરતા હોય અપેક્ષા વગર, તો આપણે પણ આ કાર્યની અંદર હાથથી હાથ જોડી અને સપોર્ટ કરવો જોઈએ. મિત્રો અમારો જીવિતા ટ્રસ્ટનો હેલ્પલાઇન નંબર છે 84 944 26. એના પર કોલ કરવાનો અને ભેરડીની આજુબાજુ 10 કિલોમીટર અંદર અમે ફ્રીમાં સેવા કરીએ છીએ અને આપણા સાથ સપોર્ટથી કરીએ છીએ. જય ગૌમાતા, જય ગોપાલ. તો મિત્રો આપ જોઈ શકો છો કે આ જુનાડીસા પાંજરાપોળ જે અમે બધા પક્ષીઓ મૂકીએ છીએ. અહીંયા જુનાડીસા પાંજરાપોળમાં બહુ સારી સેવા થાય છે.